નમસ્કાર. વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. રાજ્યની અંદર ચોમાસું છે, જાણે એણે બ્રેક લીધી હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે છે. હવે પછી વરસાદ ક્યારે પડવાનો છે, વરસાદ ની પેટર્ન છે એ બદલાઈ રહી છે. ખતરનાક વાવાઝોડું છે પ્રશાંત મહાસાગરની અંદર બન્યું છે, અને એ વાવાઝોડું સૌથી વધારે ખતરનાક કહેવાઈ રહ્યું છે. 290 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. એ વાવાઝોડું છે એની ભારત પર અસર થવાની છે કે કેમ, વરસાદ ગુજરાતમાં ક્યારે આવવાનો છે, એ બધી જ સ્થિતિ વિશે વાત કરીશું. એક તરફ કચ્છ, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણ સહિતના વિસ્તારો છે કે જે વરસાદ માટે રાહ જોઈ રહ્યા છે, તો એક તરફ સુરત છે, નવસારી છે, ડાંગ છે, જૂનાગઢ છે, એ બધા વિસ્તારો છે કે જ્યાં વરસાદ આવ્યો, ભરપૂર વરસાદ આવ્યો, અને વરસાદ આવ્યા પછીની જે પરિસ્થિતિ સર્જાઈ એમાંથી ઉભરવા માટે લોકો મથી રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિ છે સર્જાઈ છે કેમ કે આ વર્ષ અલનીનોનું વર્ષ છે. અલનીનો મોટાભાગે ત્યારે એ પરિસ્થિતિ સર્જાતી હોય જ્યારે પ્રશાંત મહાસાગર આસપાસનું જે વાતાવરણ છે એ ખૂબ ગરમ થાય, અને પછી ભેજવાળા પવનો છે એ તરફ ખેંચાય એટલે ભારતમાં ચોમાસું છે નબળું પડે, અથવા તો ચોમાસું છે એ સારું ચોમાસું ન જાય એ પ્રકારની સ્થિતિ છે સર્જાય. ક્યાંક વરસાદ પડે તો ભરપૂર પ્રમાણમાં પડે, જેમ સુરત, નવસારી, કેશોદ, માંગરોળ, જૂનાગઢ આસપાસના વિસ્તારોમાં ત્યાં પડ્યો, અને ક્યાંક ન પડે તો સાવ કોરું ધાકોર રહે એ પ્રકારની સ્થિતિ છે સર્જાય. જૂન જુલાઈનો મહિનો છે, મોટાભાગે વાવણી લાયક વરસાદ થાય એ પ્રકારનો મહિનો છે કે જેમાં મોટાભાગે સારો વરસાદ પડતો હોય છે. અત્યારે વરસાદ જે પડ્યો એ જૂનાગઢથી લઈ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ પડ્યો. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત એ હજુ વરસાદ માટે રાહ જોઈ રહ્યા છે. હવે વરસાદ છે એ ક્યારે પડવાનો છે અને શું સ્થિતિ છે એ જોઈએ. સૌથી પહેલાં એ જોઈ લઈએ કે અહીંયાથી જે તમે પવનોની દિશા જોઈ રહ્યા છો એ બધા જ પવનો ખેંચાઈને જઈ રહ્યા છે. પવનો કઈ બાજુ જઈ રહ્યા છે? આ તરફ, જ્યાં આ વાવાઝોડું સર્જાયું છે એ તરફ. સદીનું સૌથી ખતરનાક વાવાઝોડું કહેવાયું છે. કેટેગરી 5ની અંદર આ વાવાઝોડાને મૂકવામાં આવ્યું છે. 280થી 290 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એટલું એ વાવાઝોડું ખતરનાક છે. અને એ પહેલાં બન્યું ત્યારે એટલી સ્પીડ પવનની હતી પણ ખરા. અત્યારે તમે એનો ઘેરાવો જોઈ રહ્યા છો એ તાઇવાન થઈ અને ચીન ઉપર અસર કરે એવી શક્યતાઓ છે. ચીન પરથી થઈ અને પછી ધીમે ધીમે એ આ તરફના વિસ્તારોમાં અસર કરી અને અહીંયા બંગાળની ખાડીમાં આવે અને ત્યાં સમાઈ જાય એવી શક્યતા છે. ત્યાં આવે અને કોઈ સિસ્ટમ સક્રિય હોય અને એ ફરી પાછું મજબૂત બને એવી પણ શક્યતાઓ છે. એવું થઈ શકે છે, પણ એ હજુ આગળ વધે એના પછી એની દિશા, એનો ટ્રેક નક્કી થાય પછી એ બધું નક્કી થશે. અત્યારે તમે જોઈ રહ્યા છો એનો જે વિસ્તાર છે, આ એની જે આંખ છે, અને સૌથી ખતરનાક વિસ્તાર, એમાં વાદળ કે બીજું કશું જ નથી હોતું, એ આંખ છે. અને આ એનો આટલો મોટો ઘેરાવો છે. આ તાઇવાન છે, તમે જોઈ શકો છો તાઇવાન કેવડું છે અને આ વાવાઝોડું કેવડું મોટું સર્જાયું છે. એ વાવાઝોડું ધીમે ધીમે આગળ આવશે અને પછી આ જે ભેજવાળા પવનો છે એ બધા જ અહીંયાથી નીચેથી બધા જ પવનો છે પોતાની તરફ ખેંચી રહ્યું છે. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા જે છે આ સાઈડનો આખો ભાગ છે એ વિસ્તાર આખો ખાલીખમ થઈ ગયો છે. વાદળો ત્યાં હતા, જે ભારે પ્રમાણમાં વાદળો જોવા મળતા હતા, અને એવી આશા હતી કે આપણે ત્યાં વરસાદ આવશે, એ હવે નથી આવવાનો. કેમ કે આ અઠવાડિયું તો સંભવતઃ વરસાદ નથી જ આવવાનો. ત્યાર પછી 15-16 તારીખ પછી વરસાદ આવવાની શક્યતાઓ હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. ત્યાર પછી વરસાદ આવે એવી શક્યતા છે. પડશે ક્યાંક છૂટો છવાયો ઝાપટા પડે, આઇસોલેટેડ કે સ્કેટર્ડ રેઇન પડે એ પ્રકારની આગાહી હવામાન વિભાગે પણ કરી છે. એટલે છૂટાછવાયા ઝાપટા પડે એવી શક્યતાઓ છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ બધું જ છે એ અત્યારે ખાલીખમ દેખાઈ રહ્યું છે, અને વિંડી આગાહી કરી રહ્યું છે કે સુરત પછીનો જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો, એ વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા પડે. અને ખાસ આ તરફ જે ગીર સોમનાથ, વેરાવળ આસપાસનો વિસ્તાર છે ત્યાં છૂટાછવાયા ઝાપટા પડે. ભેજવાળા પવનો એ બાજુ જઈ રહ્યા છે એટલે એના લીધે એ પડે એવી શક્યતા છે. બાકી વરસાદ માટે હજુ એક સપ્તાહ રાહ જોવી પડશે. સેટેલાઇટ ઇમેજ પણ આપણે જોઈ લઈએ. સેટેલાઇટ ઇમેજમાં તમે જોઈ શકો છો કે અહીંયા આ જે વિસ્તાર છે, આ આખો વિસ્તાર, ત્યાં બહુ જ ભારે પ્રમાણમાં વાદળો હતા, જેના લીધે એવી અપેક્ષાઓ હતી કે વરસાદ પડશે, પરંતુ હવે આ આખું જે છે ખાલી થઈ ગયું. અને અહીંયાથી જે વાદળો છે એ આ તરફના વિસ્તારમાં, એટલે પૂર્વોત્તરના જે રાજ્યો છે ત્યાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે. પણ આ વાવાઝોડું છે એ જ્યારે અહીંયા આવશે અને પછી જ્યારે સમી જશે, પછી જે સિસ્ટમ નવી બનશે, અથવા તો પછી ચોમાસાની પેટર્ન થોડી બદલાશે અને પછી ફરી પાછો ગુજરાતની અંદર અને ભારતના આ વિસ્તારો છે ત્યાં ફરી પાછો વરસાદ છે એ શરૂ થશે.
હવે આપણે વાત કરી લઈએ કે હવામાન વિભાગ છે એણે કયા વિસ્તારો માટે વોર્નિંગ આપી છે. જોકે વોર્નિંગ તો આ વીકમાં, આ સપ્તાહમાં રાજ્યના એક પણ જિલ્લા માટે નથી આપવામાં આવી, પણ છૂટોછવાયો વરસાદ જે પડવાનો છે એ કઈ જગ્યાઓ પર પડવાનો છે. તો આ રેઇનફોલની આગાહી હવામાન વિભાગે 11 તારીખે આખા ગુજરાત માટે આમ તો આ આગાહી કરી છે કે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ છે એ પડી શકે છે. બાકી કોઈ રેડ કે યલો કે ઓરેન્જ એલર્ટ છે એ આપવામાં નથી આવ્યું. એ સિવાય 12 તારીખથી તો આખો નકશો બદલાઈ જાય છે. 12-13 તારીખથી તો કચ્છથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જે ભાગ છે ત્યાં હવામાન વિભાગ સાવ કોરું ધાકોર દેખાડી રહ્યું છે. એટલે ત્યાં વરસાદની કોઈ સંભાવના નથી. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જેવા વિસ્તારો છે કે જ્યાં છૂટોછવાયો વરસાદ છે, ક્યાં ખડવું ઝાપટું પડી જાય એવી શક્યતા છે. વડોદરાથી લઈ અને વલસાડ સુધીનો જે વિસ્તાર છે ત્યાં આવતીકાલે થોડોક વરસાદ પડે એવી શક્યતા છે, અમુક વિસ્તારોમાં છૂટોછવાયો. 13 તારીખે પણ હવામાન વિભાગની એ જ આગાહી છે. કચ્છથી લઈને મોટા ભાગનો જે વિસ્તાર છે એ કોરો ધાકોર બતાવી રહ્યા છે, જ્યાં કોઈ જ આગાહી નથી, વરસાદ પડવાની શક્યતાઓ પણ નથી. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં 13 તારીખે છૂટાછવાયા ઝાપટા અમુક વિસ્તારમાં પડે એવી શક્યતા છે. વડોદરાથી વલસાડ માટે પણ એ જ પ્રકારની આગાહી 13 તારીખે. 14 તારીખે સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર અને વડોદરાથી લઈને વલસાડ સુધી જે ભેજવાળા પવનો જઈ રહ્યા છે એના લીધે છૂટાછવાયા ઝાપટા પડે એવી શક્યતા છે. ત્યાર પછી 15 તારીખ માટે પણ નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ છે ત્યાં છૂટાછવાયા ઝાપટાની શક્યતા છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં શક્યતા છે. અને 16 તારીખે પણ એ જ પ્રકારની કંઈક આગાહી કરવામાં આવી છે. હજુ એક સપ્તાહ એવું છે કે જેના માટે રાહ જોવી પડશે કે વરસાદ ક્યારે આવશે. ત્યાર પછી 15થી 16 તારીખ પછી વરસાદનો એક રાઉન્ડ શરૂ થશે અને એ 20 તારીખ સુધી કે 20-21 તારીખ સુધી ચાલે એવી અત્યારે અનુમાન છે એ લગાવાઈ રહ્યું છે. ત્યાર પછી ફરી પાછો જુલાઈનો જે અંત આવશે એ અઠવાડિયામાં ફરી પાછો વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે અને એ રાઉન્ડની અંદર ભારે વરસાદ પડે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંતો એવું કહી રહ્યા છે કે જુલાઈનો જે અંત છે એમાં ભારે વરસાદ પડી શકે છે. અલ નીનોનું આ વર્ષ છે એટલે ચોમાસું છે એ સારું ન રહે અથવા તો નબળું ચોમાસું રહે એ પ્રકારની આગાહીઓ શરૂઆતથી કરી છે. તાપમાનમાં જે ફેરફાર થાય, ભેજવાળા પવનો જે ખેંચાઈ જાય એના લીધે જે અસર થાય એ અસર અત્યારે વર્તાઈ રહી છે. એટલે શરૂઆતમાં જે પડ્યો ત્યાં બહુ જ ભારે વરસાદ પડ્યો, પૂરની પરિસ્થિતિ સર્જાઈ અને જ્યાં નથી પડ્યો ત્યાં સાવ કોરું ધાકોર છે. હવે પછીનો જે રાઉન્ડ આવશે એમાં લગભગ જે વિસ્તારોમાં નથી વરસાદ પડ્યો ત્યાં પણ પડે એ પ્રકારની શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. તમારું ગામ, તમારું શહેર, તમારો જિલ્લો, તમારો વિસ્તાર, અત્યારે ત્યાં કેવો માહોલ છે એ તમે કમેન્ટમાં લખીને અમારા સુધી જણાવી શકો છો. જે પણ અત્યારે આગાહીઓ કરી છે, જે પણ અત્યારે તમારા સુધી વાત પહોંચાડી છે એ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ જે જણાવ્યું છે એ પ્રમાણેની છે. તમારા જિલ્લા, ગામ, વિસ્તારમાં માહોલ કેવો છે એની કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.